અમેરિકાના કેલિફોર્નિયાના જંગલની અંદર અને આ વિસ્તારની અંદર હોલીવુડ હિલ્સ કરીને વિસ્તાર આવેલો છે, જેમાં હોલીવુડના કલાકારો, એક્ટ્રેસીસ બધા રહે છે. અને આ બંગલાઓ અને મોટા મોટા જે સ્ટુડિયોઝ છે એને એટલું મોટું અબજો રૂપિયાનું નુકસાન થયું છે. એટલે એમ કહી શકાય કે હોલીવુડને એક બહુ મોટો ફટકો પડ્યો છે. નમસ્કાર. દુનિયાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર અમેરિકાની અંદર એટલી બધી જબરજસ્ત વિકરાળ આગ ફાટી નીકળી છે અમેરિકાના કેલિફોર્નિયાના જંગલની અંદર. અને આ વિસ્તારની અંદર હોલીવુડ હિલ્સ કરીને વિસ્તાર આવેલો છે, જેમાં હોલીવુડના કલાકારો, એક્ટ્રેસીસ બધા રહે છે. અને આ બંગલાઓ અને મોટા મોટા જે સ્ટુડિયોઝ છે એને એટલું મોટું અબજો રૂપિયાનું નુકસાન થયું છે. એટલે એમ કહી શકાય કે હોલીવુડને એક બહુ મોટો ફટકો પડ્યો છે. અને આની અંદર જે વોલ્ટ ડિઝની જેવા મોટા મોટા સ્ટુડિયો છે એ બળીને સાવ ખાક થઈ ગયા છે. મોટા મોટા એક્ટરોના ઘર એકદમ બળીને ખંડેર થઈ ગયા છે. અને કેટલાકના તો એકદમ જૂના ઘર હતા એ બી બળીને ખાક થઈ ગયા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હોલીવુડ હિલ્સ એ કેલિફોર્નિયાના લોસ એન્જલસના આવેલો એક સેન્ટ્રલ રિજનનો રેસિડેન્શિયલ વિસ્તાર છે. અને ઉત્તરનો જે પાર્ટ છે એમાં સ્ટુડિયો સિટી, યુનિવર્સલ સિટી ઘણું બધું આવેલું છે. હવે સૌથી પહેલાં આ જે હોલીવુડ હિલ્સનો જે આખો વિસ્તાર છે ત્યાં સૌથી પહેલાં પેસિફિક પેલિડેસ કરીને એક વિસ્તાર છે. એ જંગલની અંદર આગ લાગી અને એ આગ એટલી હદે વિકરાળ બની ગઈ અને આગળ વધી અને પછી ઈટન અને હર્ટ્સના જંગલો છે ત્યાં આગળ એ વિસ્તારોને પણ આગની ચપેટમાં લઈ લીધા. અને એ પછી જે આગળ લીડિયા જંગલ છે, વુડલી, સનસેટ, આ બધા વિસ્તારોના જે જંગલો છે એ બધાની અંદર આ આગ ફેલાઈ ગઈ. અને 70 કિલોમીટરની ઝડપે આ આગ ફેલાઈ રહી છે. અને ઇતિહાસની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. 1 લાખ લોકોએ ઘર ખાલી કરવા પડ્યા છે. હવે આ હોલીવુડ હિલ્સ જે વિસ્તાર છે એની અંદર મોટો ફટકો એટલા માટે પડ્યો છે કે વોર્નર બ્રધર્સનો જે વોલ્ટ ડિઝનીનો સ્ટુડિયો છે, યુનિવર્સલ પિક્ચર્સ, જો તમે હોલિવૂડના પિક્ચર્સ જોતા હો તો આવા બધા સ્ટુડિયોઝના નામ આવે છે. યુનિવર્સલ પિક્ચર્સ, પેરેમાઉન્ટ પિક્ચર્સ, અને આ જે બધા મોટા મોટા જે સ્ટુડિયોઝ છે એ સાવ બળીને ખાક થઈ ગયા છે. આ ઉપરાંત હોલિવૂડના જે કલાકારો છે એની વાત કરીએ તો બેન એફ્લેક કરીને એક હોલિવૂડ એક્ટર છે કે જેના હમણાં 2024માં જ અમેરિકાની જાણીતી સિંગર અને એક્ટ્રેસ જેનિફર લોપેઝની સાથે છૂટાછેડા થયા. અને એ પછી આ જોન એફ્લેકે આ હોલીવુડ હિલ્સની અંદર 176 કરોડ રૂપિયાનો બંગલો હમણાં લીધો હતો. પરંતુ આ બંગલો આખો બળીને ખાક થઈ ગયો છે. અને જેન એફ્લેક છે એ ભૂતપૂર્વ પત્ની જેનિફર ગાર્નરના ઘરે રહેવા માટે ચાલ્યા ગયા છે. આ સિવાય જે ત્યાં આગળ જે 3 વિસ્તારો છે એમાં પેસિફિક પેલેડાઇઝ, સાન્ટા મોનિકા, માલિબુ, આ બધા વિસ્તારોની અંદર છે. એમાં જે મોટા મોટા નામ છે એ યુઝિન લેવી, હેદી અને સ્પેન્સર પાર્ટ, સ્ટીવન સ્પીલબર્ગ, બેન એફ્લેક, ડાયના કીટોન. અને સાન્ટા મોનિકા વિસ્તાર છે એમાં ટોમ હેન્ક્સ અને રીટા વિલ્સન હસબન્ડ વાઈફ છે, માઇકલ કેટોન, જેમી લી કર્ટિસ. અને માલિબુ જે વિસ્તાર છે એમાં મિલી સાયરસ, માર્ક હેમિલ, આવા બધા જે કલાકારો રહે છે. આ ઉપરાંત પેરિસ હિલ્ટન છે જે બોલિવૂડની એક જાણીતી એક્ટ્રેસ છે, એનો પણ 55 કરોડ રૂપિયાનો જે બંગલો હતો એ બળીને સાવ ખાક થઈ ગયો છે. આ ઉપરાંત જે જાણીતા નામ છે, જસ્ટ ફ્રેન્ડ્સનો જે જાણીતા સ્ટાર છે અલ્લા ફારિસ. આ ઉપરાંત એડમ બ્રોડી અને એના પત્ની લિટન મેસ્ટર, સ્પેન્સર પ્રેટ, હેડી મોટિંગ, 3 વખતનો ઇમી એવોર્ડ મેળવનારા જેમ્સ વુડ, મેન્ડી મૂર, કેરી એલ્વિસ,
બિલી ક્રિસ્ટલ. આમાંથી જે બિલી ક્રિસ્ટલ અને એની પત્ની છે જેનિસ, એ લોકોનું 45 વર્ષ જૂનું ઘર હતું અને એમના સંતાનો બધા આ જ ઘરમાં ઉછરેલા હતા, પરંતુ એમના ઘર આખું બળીને ખાક થઈ ગયું છે. આ ઉપરાંત કોમેડિયન વિલ રોજર્સ છે, એનું બહુ જૂનું 1929નું ઘર છે, એ પણ બળીને ખાક થઈ ગયું. પેસિફિક પેલિસેડ્સનો જે આખો વિસ્તાર છે એને ખાલી કરી દેવામાં આવ્યો છે અને આર્ટ ગેલેરી, બિઝનેસના જે મોટા મોટા જે હાઉસ કહેવાતા હતા એ બધા અત્યારે ખંડેર બની ગયા છે. હવે આ આગ ક્યારે કાબૂમાં આવશે એ ખબર નથી, પરંતુ અત્યારે તો એવું લાગે છે કે હોલિવૂડને એક જબરજસ્ત મોટો ફટકો પડ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.